કોર્પોરેશન ખાતે પહોંચી ચૂક્યા છે અને આજે ભગવાન જગન્નાથ છે તે નગરજનોને આશીર્વાદ આપવા માટે થઈ અને તે પોતે બહાર આવે છે અને અહીંથી નિજ મંદિરથી તે મોસાળનું સરસપુર ખાતેનું જે મંદિર છે ને ત્યાં સુધી જાય છે, મામાના ઘરે જાય છે અને ત્યાં સુધી લોકો જે છે તેને આશીર્વાદ આપતા આપતા ભગવાન જગન્નાથ છે તેના ભાઈ અને બહેન સાથે તે નીકળે છે। ગુજરાત જે છે કોર્પોરેશન ખાતે પહોંચી ચૂક્યા છે અને હવે જનમંડળી અને ટ્રક જે છે તે આવશે। મહત્વનું છે કે મોટી સંખ્યામાં લોકો તે ભગવાન ભોજન અને ભક્તિનો આ સમન્વય એટલે કે રથયાત્રા અને તમામ લોકો કે જે અહીંયા રથયાત્રા બનાવવા માટે આવ્યા છે ત્યારે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા છે, જગતના નાથને મનાવવા માટે આવ્યા છે। સીધા તેમની સાથે વાતચીત કરીશું અને જાણીશું કે તેઓ કેટલો ભાવ વ્યક્ત કરી રહ્યા છે ભગવાન પ્રત્યે। ભગવાન પ્રત્યે કેટલો ભાવ, શું કહેશો? અમને બહુ ઉત્સવ છે, અમને બહુ ભાવ છે મારા ભગવાન, અમારા રણછોડરાય, મારા દ્વારકાધીશ, અમારા જગદીશ્વર ભગવાન। દર વર્ષે આ વર્ષે અમને બહુ ઉત્સાહ છે। અમે ભગવાનની પરિક્રમા યાત્રા ફરીએ છીએ, 12 દરવાજા છત્રીપુરા ફરીએ છીએ, પગયાત્રી ફરીએ છીએ અમે। ભગવાન જગતને સૌનું કલ્યાણ કરે તેવી અમારી શુભ ઈચ્છાઓ છે, શુભકામનાઓ છે ભગવાન। બિલકુલ, આખી રથયાત્રા પગપાળા કરે છે। આપ ક્યાંથી આવો છો? ભગવાન પ્રત્યે કેટલો ભાવ? હું અંબાવાડીથી આવી છું, જગન્નાથના દર્શન કરવા। જય જગન્નાથના નાદ સાથે તમામ લોકો જય રણછોડ માખણ ચોર કહી રહ્યા છે। જ્યાં હોય ત્યાં રાધે રાધેની ગુંજ છે ને આ તમામની વચ્ચે બસ એક જ તેમનો ઉત્સાહ છે કે ત્યારે જગતના નાથ જગન્નાથ જ્યારે તેઓ રથયાત્રા કરવા માટે નીકળ્યા છે અને તમામ લોકો તેમાં સહભાગી થઈ શકે, પગપાળા યાત્રા કરી શકે। કેમેરા પર્સન નિલેશ પટેલ સાથે જૂહી પટેલ, ચાલુ છે તો ટ્રીપ જ થશે ને। તમે પહેલા આને ડાઉન કરો। ગુજરાત જે છે તે અહીં પહોંચ્યા છે અને ભગવાન જગન્નાથ છે તે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે આજે નગરચર્યાએ નીકળી રહ્યા છે અને લોકોને બહાર નીકળી અને જય જગન્નાથ આજે જાણે ભક્તિનો મહાસાગર અમદાવાદના આંગણે છલકાઈ રહ્યો છે। ભગવાન જગન્નાથ જ્યારે ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા છે, રાજવી વેશ ધારણ કર્યો છે અને અદ્ભુત નજારો, જેટલો પણ આ નજારાને જોઈ રાખો આંખોને ઠંડક મળતી રહે અને મન ભરાય નહીં એવો આ નજારો છે। હૈયે હૈયું અમદાવાદની અંદર દળાઈ રહ્યું છે અને ભક્તિનો મહાસાગર જાણે કે અમદાવાદમાં હિલોળા લઈ રહ્યો છે। નાદ છે અને જે રીતે બહેન ભાઈ સાથે જ્યારે તેઓ રથયાત્રાએ નીકળે છે ત્યારે તમામ લોકો અહીંયા ભજન મંડળી જોડાય છે અને રથયાત્રામાં અલગ અલગ રંગો જોવા મળે છે। મારી પાસેના તમામ લોકો છે કે જેઓ રથયાત્રા મનાવવા માટે આવ્યા છે અને ભગવાન માટે તેમનો બસ માત્ર ભાવ છે કે કેવી રીતે તેઓ ભગવાનને રીઝવી શકે। જય રણછોડ માખણ ચોરના નાદ સાથે તમામ જે લોકો છે મંદિરમાં પહોંચશે, રાજા રણછોડ છે, બસ આ જ નાદ જોવા મળી રહ્યો છે। કેમેરા પર્સન નિલેશ પટેલ સાથે જૂહી પટેલ, અમદાવાદ।